ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે હું 15મી ઓગસ્ટ વિશે બોલીશ તો તમે શાંતિથી સાંભળજો એવી મારી નમ્ર વિનંતી. માનનીય મહેમાન શ્રી, સરપંચ શ્રી, આચાર્ય શ્રી અને શિક્ષકગણ તથા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, સૌથી પહેલા હું તમને બધાને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે. એટલે જ મારો ભારત દેશ મહાન છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો હતો, જેને આઝાદી આપવા માટે કેટલાય સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આપણે તે સ્વતંત્રતા સેનાનીઓને વંદન કરવા જોઈએ, જેમણે આ દેશને આઝાદી આપવા માટે પોતાનું બધું જ સમર્પણ કરી દીધું હતું. આ દિવસે મહાત્મા ગાંધીજી, ભગતસિંહ, મંગલ પાંડે, પંડિત જવાહરલાલ નહેરુ, લાલા લજપત રાય, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ એવા કેટલાય સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના બલિદાન આપ્યા હતા. સ્વતંત્રતા દિવસ આપણે યાદ આપે છે કે આપણે આપણા દેશને સન્માન આપવું જોઈએ. અમે આઝાદ છીએ, આ આઝાદીને ક્યારેય પણ છીનવા નહીં દે. અમે આઝાદ છીએ, આ આઝાદીને ક્યારેય પણ છીનવા નહીં દે. તિરંગાની શાનને ક્યારેય પણ